કારખાનું દિવાળી વેકેશન પડી ગયું છે. અમુ ભાઈ એ જઈ જુઓ આ વિડીયો ફેસબુકમાં આવે પછી કહેતા નહીં મને. હાલો ભાઈ દિવાળી વેકેશન હો ભાઈ. તો દુકાન બંધ થઈ ગઈ છે ભાઈ. દુકાન કેમ બંધ કરે? હે નથી કરવાની? હવે તમારે શૂટિંગ લઈ લો થોડુંક એવું. હવે તમે કઈ બોનસ આપવાનું છે? હે રજામાં કઈ સેટ બોનસ આપવાનું છે? તો એમ કહેવાય ને કોઈ એનું આપ્યું મારે બધાને એક મર્સિડીઝ લઈ જવાનું છે. દિવાળી વેકેશન ભાઈ જો 15-20 કેટલી રજા છે? પહેલી તારીખે ચલો જવાજીની રજા છે. હા વિપુલ ઓકે તારા ચાલુ છે કે મને રજા પડી ગઈ? હાલો ભાઈ તારી ઘેરે છેલ્લે હીરા હાલે છે. આગળ કારખાનું બંધ થઈ જાય. કેટલા વાગે બંધ થાય વિપુલ? કેટલા કારખાનું બંધ થાય? કેટલા બાકી તારે? બે જ બાકી છે. ઢેલુભાઈ તમારે? એરફોન નહીં ખાલા કાનમાં. હા અમારી ઓફિસ છે નાની એવી. આ તળિયાના મેનેજર છે, ઓલી બોટ બે સેટ છે. પગાર કરો કા કોઈ વહેલો હવે? હે પગાર કરવાનું છે કે દિવાળી પછી કેવું નહીં? આ અમારું કારખાનું છે. આ અમારું મંદિર છે. હોમ થિયેટર રોજ કારીગરો કામ કરે છે. મસાલા તળિયા મજા પડી જાય આગળ. મસાલાને થોડા કીધા બાકી જ રિપેરિંગ આવી. તો શેઠી ઘઉંમાં બેસી જાય અમારે. એટલી તેજી આવી છે. હા મારું જનરેટર છે. લાઇટ વહી જાય પછી જનરેટરને હેન્ડલ મારવાનું. જો આનાથી હીરા કમાવાના પાવર. લાઇટ વહી જાય પછી એ તમને આગલા વિડીયોમાં બતાવું. જો આ બધા કારખાના બંધ થઈ ગયા છે. વેકેશન પડી ગયા બધા. જોઈ લો ટોટલી કારખાના બંધ થઈ ગયા છે. અમારું એકનું જ ખાલી ચાલુ છે. ખાલી એક જ કારખાનું રણછોડભાઈનું ઓનલી પર ચાલુ છે. એ જો આ રણછોડભાઈ હાલ આવે ને એ અમારા શેઠ છે. બધા સામું જો કારખાનું આવી જાય.
પોતાને વેખી નાખવાના તૈયાર બધાની ગાડીઓ હવે આપણે ઘેર જઈએ છે. પગારનું તો કાલનું કીધું છે, કાલ આવજો. વિડીયોમાં તો સેટ એમ કહેતો હતા કે બીજું શીખે, પણ સારા માણસ આપી દે, વાંધો નહીં આવે. કાલ જોઈએ આપણે નવા વિડીયોમાં પગાર કેટલું આપણો આવે છે, પગાર આપે કે નથી આપતા સેટ. હવે આપણે જઈએ છીએ આ ગાડી લઈને ઘરે. પાર્કિંગમાં ગાડી પડી હતી, જ્યાં બધી અમારું પાર્કિંગ છે. હાલો મિત્રો, હવે અહીંથી વિડીયો ટોપ કરીએ.